હાલો ગધા મજૂરી કોમ કરીને થાકી ગયો બધું ને હાળવા એટલું કોમ કરવાનું હાલો પોણીએ કાલે પાવ્યું ના બધું કહીને જોજો હાલો શિયો તો મારા તો ખેતરમાં જોતો ખેડે બે હેડે જે બધું ખવડાવવું પડે છે આ જોડે કોઈ વેણતા એ નહીં ને બધું શું કરવાનું બધું પેલા બે રહ્યા છે સોનજી આરામથી ફરે જ જવું છે સાહેબોના જેમ લોકો મને કે આજે ડબે રામ 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 કેમ એકલા મજૂરી કરો છો ખેતરમાં શું કરીએ તાના ભાઈ આપણા બીજા શું છે તમારા વાળા આપણે શું કરવાનું યાર હવે બધું આપણે બે મજૂરી કરીએ અને પેલા બે સીધે એસો આમ ફરી દે શાંતિથી હું તો હે પણ બહાર નોકરી રહું યાર છું હાલો શું છે હવે ખબરો કે હવે હાલો મારા શિયો મોટો થઈ ગયો છે યાર હવે હાલે મજૂરી કરીને હાલો નહીં મજા આવતી યાર બધું શિવાની ગઠલી ના આવશે હવે બે હારીને પાય નહીં યાર બધું ઘરનું બહારનું છે જ ના જોવાનું એ ના કરે હું તો એમ કહું છું કાલા જમીનના ભાગલા પાડી દઈએ જે હાલો મુખી પાહણ હવે હેડો મુખી પાંજીએ મુખીને જઈને કીએ યાર કે હવે બધું હાડું આ નહીં પાલવતું યાર સો સુધી મજૂરી કરવાની કરવાની કરજે યાર તું એટલું ખાવાનું બધું જોજે આ સમ કરી નાખ્યું છે આ જોજે નેક શો કરી છે યાર જોજે મદદ કરવા દે આપણે તો યશવાથી જિંદગી આપણને ન્યા કરે છે કરશી કરવું હોય તો આપણે હેડ આપણને પૈસા જો આ વખતે વળી ભાગ ના પડી છે આપણને તો મળી જાય પૈસા આપણને તો કરતા હોય હેડ જે આપણે આ જોયું હું કરું છું મજૂરી કર્યા મરી ગયા શાક બધી ખેતરોમાં જોજો હું તો હાલા ડુંગળી વાવી છે જોતા ટોમેટો વાવી થાક્યો આવું છે ઠેલ્યો ભરીને લઈને હેડ ભાઈ પણ એક જ કામ કરવું પડે મુખી પાસે આજે જવું જ પડે નક્કી જવું પડે આજે વાત કરીએ યાર મુખીને વાત કરીએ ઘણા મેં થઈ ગયા દુખી તમે તમે જોવો કોક કરી કરો મને સુખી લડો જઈએ મુખી પાસે હેડો કે શું ખીચ કરવાનો હેડો હારો આ મજૂરે શું કામ કર્યું છે એરંડા હરખા વાયક નહીં વાયા એરંડા સેવા વાયા છે મજૂરે એરંડા પાક્યા હોત તો પૈસા જ પૈસા થઈ ગયો પણ સાના પાકી છે એરંડા હારા એરંડા થારા લાગ્યું છે બિયારણ તો સારું વાપરી શકો મુખી હા રામ રામ મુખી બાપુ રામ બોલો શું જોવા આવ્યા હતા હા એરંડા હાળો તમારે તો બધું સારું છે એરંડા હાળું બધું વાયેલું યાર બધું આમ જબરદસ્ત છે શું કરો છો તો એરંડા તપાસ હાલો એક હાળું કોમ હતું તમારું બોલો હાલો ભાઈ ભાગલા તો બધા પડે છે કે ભાગ લાત બધા પડે બધા તમે જોવો છો કે બધું અમે ભાગલા ભાઈ ભાગલા પર છે ને બધું થાય છે હાલો અમે એક વાત કહેવી તમને યાર બોલો અમારે હાલો અમે ભાઈ ભાગલા પારવા પડે છે અમે પૈણી જ્યાં બૈરો છોકરો બધું થઈ ગયું અમારા યાર અમારે અમે જુદા રહી ગયા બધું જમીનો અમારે નાખો નહીં પતી યાર હજી તમારે ચાર ભાઈ અમારે તો ભાગ લાત પાડી દઈએ આપણે એમાં હું ભાગલા પણ હાલો મારે કયું હતું કે હાલો તમને બે પોસ થોડો તમારો આમ બીજું ગરમ કર્યું અમે તમારું એ તો જે જમી શકે થોડી મારા બાજુ થોડી આમ વધારે મળે કે મને એવું કોક કરજો પેલામાં ઓછી જાય છે હા અમે તમારું કીધું ગરમ કરી નાખ્યું આમ અને મજૂરી તમે કેટલા જણા કરો છો ચાર ભાઈ અમે બે જણા કરીને થાકી જાય યાર અને પેલા બે રખડી છે એ તો અમે દેખાવ ખાતર ખાલી હેઠા પર આવું છે નજર મારીને જતા રહે છે ને અમે તો મજૂરી કરવામાં થાકી ગયા સાહેબ તો ના ચાલે તો જ ભાગલા પાડવા જ પડશે અમે તમને ખુશ કરી દેવું પણ તમે આટલો મને કરી આલો કે મને થોડું વધારે મળે થોડી એનું ઓછી મળે કે મજૂરી કરતા નહીં મજૂરી કરે મેં થાકી ગયા એ ખોટું વેચી મારી મારું બાપ દાદા ના કરતા મને થોડું વધારે ભાગલા તો પાડવા જ પડશે હા તો એટલું કમો હોય તો મને કરી આલો તને આપડે પંચ તો કરવી પડે ભાઈના ભાગલા વાળી એટલા પાડવા જ પડે કે અમે સારું કોમ કર્યા મુખી થાકી ગયા બધું હેતરણું બેતરણું એ તો અમે ખાલી આવીએ અમે કોમ કરતા ખાલી બે પાવડા મારીને જતા રહે અમે તો થાકી ગયા કોમ કરી મોઢું બતાવવા જ આવશે આવું છું એટલે આપણને મળી ને તો કાલે બપોરના પણ જેમ બનાવીને થોડી ઘણું ઓછું આલજો ને થોડું વધારે આલજો કરી જ દઈએ પેલા જતા રહ્યા મારા કાકા કેવા જવું પડે આવી વાત તો થાય છે કાકા લે આ તો બારી કુચું જા કોકે ઝાર લે આટલું બાળું હોય તો આખું બારી કુટ કાકા બીહોનો લે ચાડો બા એ મરવા દે ખુશી આ તો પેલા મુખી સી ગોમના પછી પેલા અળખો ભાઈ ને જેઠ ભગવાન સે વાતો કરતા તો તમન જો સીધા મીનામાં છે ને એવા દાલ લેવાના છે કપ ખીચા ગરમ ની વાત કરતા હતા કોણ ખીચા ગરમ ની વાત કરતું તું એ પેલા મુખી ને કે તગા થોડું ગરમ ખીચું આ મુખી કે તો પેલા કેતા ના પેલા જેઠ ભગવાન કેતા મુખી ના તો ખીચું ગરમ કરવું અમે એમ કેતા જમીન નું સિયાલવાની વાત કરી છે હેડો જીએ આપ આમ બીજું કેતે તો કે મૂર્ખા એ
સુગરામની વાત કરે ને કે આમ તો જમીનો સિયાલવાની છે આપણે બે નિમ કઈ છે નહીં એ બધા લેવાની વાત કરતા હતા હું જબર હે? મારે જોઈ રહ્યો તો આપણે જીએ પાસ યાર તું સોય જોઈ દે એરંડો માનતો રહેતો તો એ પેલા મૂકીને એરંડા શીખન કે આ ઈ જીત હાલો આખા 50 ગામમાં આપણી જ વાતો થઈ છે દેવુભા 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 પણ હાલો પેલા બે જણા જ મને યાર આમ સંકટમાં નાખી સમકમાર ખીચા ગરમની વાત કરી છે ને આ દેવુભા છે ને એ કદી કોઈને કોઈ ખોટું ના કરે મારે પેલાને મળવા જવું જ પડશે દેવુભા અરે દેવબા મેં તમને જ મળવા આવતા ચાલ સર શાંતિ શું આવાજ આયા ઓટો મારવા આવ્યો હા હા તમને જોયા એટલે ઓહરતા આવ્યો શું દો છો હવે સોચ દે આટલે બે હતા ખાલી બે હે તમે કલા દાતા હતા શાંતિથી સમ મારું કમ તમાર પડ્યું આ તો કોક વાત મળી હતી વાય વાય એમ હું વાત મળી તમને વાત તો એવી મળી હતી કે જમીનના ભાગલા પાડવાના છે અમારા ઓહો તમાર ભાઈ ના હા એ તો હું વાયા વાયા હો બ્લેતી મને જાણવા મળી હતી તો તે તો અમે કોઈ કેવું નહીં ખીચું ગરમની વાત થતી ને કોનું તમારે ના યાર શું ના આયા આ દેવુભાઈ એટલે કોઈ ના એક આપણા આગળ. અમે તમને ધ્યાન લેતા મેં મારા ભાઈ અડધો ભાગ આલો ના યાર હું ખીચું ગરમની વાત નહીં કરતો પેલા કીધું એટલે હા કીધું અમે કી એટલે સમ નાખ્યો છો હું શાને કીધું યાર આવું એ અમારી વાય વાય વાત મળી જાય મને કોકને કીધું છે એવું ના આપણો યાર કદી કોઈના ખોટા પૈસા લેતા નહીં તારે પેલો કીધું ને મને તો કોને એ ગમે તે કીધું ગમે તે છે કોઈ તાણ હવે કીધું છે કોકે પણ યાર નહીં યાર હું એવો માણસ જ નહીં અરે આટલા મારા ગરીબનું પૈસા લે તઈ હું કરી હતી હું કદી કોઈના ખોટા પૈસા જ નહીં લેતો એટલે આ વાત તો મોનવા તૈયાર જ નહીં લાવ હું કરી યાર આપણે કોક કરવું પડે તારા પર તમાર ભાગ લાપાડવાના છે આપણે કાલ બપોરે એટલે હું આવું પેલો ફોન કરીને અત્યારે બોલાવી દઉં આપણે કાલ કોઈ નહીં રાખે કાલ નહીં કરવું તારે બોલાવી દો હું તને ફોન કરીને આવું હા બોલાવ બોલાવ હાલો શું કરું એક સાઈડ તો પેલા બાપડા ગરીબ છે પેલી પાર્ટીઓ બે છીએ તો રેડી છે પણ પેલા 3 જણા થાળા ગરીબ જેવા લાગી છે અને આ દિગ્ગુભાઈ એટલે કોઈનો ખોટો પૈસો લેતો નહીં એમ પેલોને બોલાવી દઉં ને આને બોલાવી દઉં અને બે ભેગો કરીને જેના ભાગ મજી આવતું એ આવતું કોઈનું કોઈ ખોટી રીતે આપણે પૈસા લેવા નહીં પેલોને જે આવતું એ આવતું પેલોને જે આવતું એ આવતું પેલોને ફોન કરી દઉં હું હેલો આપણે પેલા વલ્લાવાળા ખેતરે આવી જજો પેલા આવી ગયા છે ના ના કેન્સલ કરી કાલની મીટિંગ આજે જ આપણે પંચ પૂરી કરવાની છે જલ્દી આવો હા એ ભાઈ આમાં મીટિંગ તો કાલે રાખી હતી કે શું કહેતા આપણે દેવુભા કે તમે મીટિંગ કાલે રાખું કાલે આવજો આમ આપણે હાલું પંચમાં તો જઈએ છીએ અને આપણે શું વાત કરીએ છીએ ગીજું ગરમ કર્યું આમ હાલું આપણા ભાઈઓએ હાલું કોઈ વાત કરીએ હતો આ તો અચાનક મીટિંગ ગોઠવી નાખીને મળ્યા એ વખત બીજું ગામ કરી નાખ્યો ને સારું હતું અલ્યા ભાઈ પણ મારો તો 150 પગાર થયો છે તારા પાસે પડ્યા હતા મને કીધું તો હું ના દો એમાં ના હું ખબર પણ હું કહું જો તો જઈને જઈએ આપણો પક્ષ મજબૂત રાખવાનો પાછો જો દેવુભાને બધા બે હિલાકો ચર્ચાઓ કરતા હોય એટલે આપણે કમ્પ્લીટ મજબૂત ચર્ચા કરવાની છે ઓમ નહીં બોલતા પણ ઈ તો બોલવું પડે આપણે બગાડવાનું જો બગાડવાનું નહીં આપણે જેવી ગમત સાપ છે ને એવી સાપ રવી જો આપણે દેવુભાને આપણા ભાઈઓને ખબર ના પડી જો કાંઈ રે આવી રીતના ગેમ રમતા હતા એમ અડધી થોડી જમી મને આ દોઢ ગણી આ લઈને આપણે તો જ એની વાત ના કરવી જોવો પેલો ફોન કરી દીધો છે એ બાર લગભગ 5-10 મિનિટમાં આવી જાય એવો હરતન કોક ના ગાય લેવા આવેલા હતા અહીંથી ડાયરેક્ટ કોઈ આવી છે આપણે ખોટું કરવાના નહીં તમારે જે આવતું રામ બાપુ હા આવો રામ આવો. રામ રામ ભાઈ રામ 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 સર રામ રામ તમારે સર રામ રામ કેમ શું થયું ઉભા રહો ને પણ શાંતિથી હવે હું ભૂલી લે શાંતિથી બોલો 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 શું થયું વાત કરો ચલો તમારો જમીન તમે બેન બે 4 ભાઈ છો 4 ભાઈ એમ 4 ભાઈના ભાગલા પાડવાના છે. હા 4 ના પારવાના જેને હરખું આવતું હોય એ મળી જાય જમીન જોઈ પડે અમારી કેટલી જમીન છે ને હું નહીં એ બધું બધી જમીન બતાવું તમને કોઈથી ખાલી અમે સારો કરી દો ને ખબર પડી જાય હારી ને? જોવે પેલો કપાસ વાળો જોયો હા એ જમીન છે પેલો આ કણજીરી કા એના પાછળવાળી જમીન હા પેલો લેબડો રહ્યો કા ઓવા. એના આગળવાળી જમીન
પેલો અમાર ખેડૂતું બચવા ભાઈ એ પચરંગી પેન જોય બે મજૂર હા જોયા એ અમાર મજૂરે કામ કરે છે એ જમી અમારી એ બધી જમી અમારી આ છે એરંડા સુધી છે ને આ બધું હા એરંડા સુધી બધે ભાગ અમારું છે અમારે બધે અમારું છે બધું એટલે જો જમીનના ભાગ 8 હેક્ટર છે ટોટલ તમે 4 ભાઈ છો 4 ભાઈ એટલે એક કામ કરો ને પેલો આ થોબલા વાળી વચ્ચે નું રહ્યું કા આ બાજુ 2 ભાઈ ને પેલી સાઈડ 2 ભાઈ બસ એટલે પેલી સાઈડ રાખો તમારું એક અને આ બાજુ રાખો એક આ કાળુભાઈ નો આપણે પેલી વાત કરી હતી ને તમને સમતો તો યાર આમ બધી વાતો કરી દીધી ના યાર આપણે દેવુભાઈ છે દેવુભાઈ યાર કદી કોઈ સાચી વાત બાપુ પણ તમને આમ જિંદગી હું યાદ કરી દઉં આપણે આ જિંદગીમાં 50 ગામના હું મૂકીશું આપણે કદી કોઈનું ખોટું કર્યું નહીં આજ દિન સુધી કદી કોઈનું ખોટું કર્યું ના જેના ભાગમાં જે આવતું હોય પ્રેમથી આલીને છૂટા પણ હું શું કહું છું બોલો, મુખી હું કા કરો છો મને દુખી પણ યાર એવું ના હોય ખોટું કરીએ તો આપણા હાથી હંમેશા ખોટું થાય બધી ચર્ચા મરવા દો આપણે તો આ મુખી તો આપણને દુખી કરી નાખ્યા હું તો 3 લાખ રૂપિયા લઈને આવ્યો તો ખીચામાં તું રાખ રાખ જોઈ જવું તો કે હમણાં વાતો કરો છો ભાઈ ખબર ઓય આબા જાય છે નયા ભાગ લાપરાહી 3 લાખ ના તું તો લાવ્યો છે પેલા નહીં કોને પેલા એને મારા બૈરાના ખાતામાંથી લાવ્યો છું હું તો ઓળખા ભાઈ આવી જાઓ. મહેતા ભાઈ આઈ જો કે આપણો વાત થઈ ગઈ આ 2 જમીન રી આ બાજનો ભાગ રે આ કાળુભાઈ નો અને પેલ સાઈડ ભાગ રે અળખાભાઈ નો અને વચ્ચે જે પેલું છે ને આ સાપડો એના પેલ સાઈડ આવ્યો આ ભાઈ નો આવ્યો અને આ બાજના ભાગ આવી ગયો તમારો મહેતાભાઈ એટલે આજથી જમીનના ભાગ લા તમારા પૂરા અને જો હળી મળીને રહેવાનો કદી 4 ભાઈ હમલાડ આવવાની અને અત્યારે 3 ભાઈ હોય છે ને તો એ પોતે લડાતા હોય છે ને જેની તેની બાત ઉભરતા હોય છે ને પેલો તું ખોટો ને હું ખોટો ને અને અત્યારે બધા ભેગા મળીને સેવા રહી હમ રહેવું જોઈએ એક પ્રકારનો કે આપણે ભાઈ છીએ કોક એમ કેવું પડે આ હાડા ભાઈ છે કે દોસ્તાર છે એમ કેવું પડે ઈમાં જવાનું તમારી વાત સાચી છે અને એટલા માટે હોબળો જિંદગી કદી કોઈનું ખોટું કરાય ના અમે કરતા જ નહીં ના તો વાત કરું છું કદી જિંદગી લાલચ નથી આલ્યો આ પૈસાની ગીતો ભરવાની અમારે તો 700 રૂપિયા લાવવાનો બાકી છે લાલા એ તો અમે ઓના પછી આમ રામ રામ કરો હેડો બધા રામ રામ કરો આ તો બોલે છે ને જેમ તેમ બાકી પડો હેડો રામ રામ જિંદગીમાં કદી કોઈનું અલ્યા રામ રામ કદી કોઈનું ખોટું કરવું નહીં. આ તમારું આ બોનસ અમારે તો આલીજી માં ડોહી આલીજી હા કદી જિંદગીમાં આજ પછી છે ને કદી કોઈને ખોટી લાલચ ના આપવાની કદી કોઈનું ખોટું કરવું નહીં હારું હારું હેડો મુખી જીયતા પણ મુખી તમે મને થોડા દુખી કર્યા છે પણ હેડો રામ રામ જેમ છે એમ તો ભગવાન ઉપર વાળો જોઈ લે ખમમ મજા મળે હેડો એટલા માટે 3 ભાઈ હોય 4 ભાઈ હોય આપણો ભાઈઓ ભેગા રહીને જમીનમાં જે બાપ દાદા થી હેડું આવ્યું હોય એનાથી જ રહેવાનું ભેગા મળીને બાપ દાદાએ કીધેલું હોય કે આ જમીન આપણી છે તો આપણે 3 ભાઈ હોય 4 ભાઈ જે આપણને આવતું હોય ભાગ મેં જ રાખવાનું જિંદગીમાં કદી કોઈને ખોટું કરવું ના અને બાપ દાદા થી જો ભાગલા પડતા આયા છે જમીના એના ભાગ પર અને બીજું કે તમે વિડીયો જોજો વિડીયો તે અમારે ખાલી કોમેડી મનોરંજન માટે છે પણ વિડીયોમાં ઘી મળે છે કે ગમે તે છે પણ ભય એ ભય એના કદી ભાગલા ના પડે હંમેશા ભેગા રહો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો જય રામાભી જય રામાભી